અમેરિકાના એરપોર્ટ પર ઉતરતા જ જો એરપોર્ટ અધિકારીઓ તમારો ફોન હાથમાંથી લઈને તેમાંથી કાયમ માટે ડિલીટ કરી દીધેલા તમારા ખાનગી મેસેજીસ ક્ષણવારમાં પાછા રિકવર કરી લે અને એ જ છુપા મેસેજના આધારે તમને અમેરિકામાં એન્ટર થતા રોકીને સીધા પાછા ડિપોર્ટ કરી દે, ત્યારે તે પ્રવાસીઓએ કેવો મુશ્કેલીનો સામનો કરવો પડતો હશે। અમેરિકન એરપોર્ટ્સ પર ખેલાતા આ અતિશય ચોંકાવનારા ડિજિટલ સસ્પેન્સ પાછળનું કડવું સત્ય જાણીને તમારા હોશ ઉડી જશે। દોસ્તો, આજના આધુનિક યુગમાં વિદેશી પ્રવાસીઓની પ્રાઇવસી અને કાનૂની સુરક્ષા સામે બહુ મોટા સવાલો ઊભા થયા છે। અત્યારે અમેરિકાની યાત્રા કરતા લાખો ભારતીયો અને ખાસ કરીને આપણા પરિવારના તથા વ્યાપાર અર્થે અમેરિકા જતા ગુજરાતી પરિવારોના હોશ ઉડી જાય તેવા ચોંકાવનારા અને ટેકનોલોજીથી ભરેલા સમાચાર સામે આવ્યા છે, જેના લીધે પ્રવાસી સમાજની અંદર ભારે ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે। દોસ્તો, એક અહેવાલ મુજબ ઇમિગ્રેશન એટર્ની દીપક અહલુવાલિયા દ્વારા સત્તાવાર રીતે બહુ જ સનસનાટીભર્યો દાવો કરવામાં આવ્યો છે કે યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન એટલે કે સીબીપી અને આઈસના અધિકારીઓ મુસાફરોના મોબાઈલ ફોનમાંથી કાયમ માટે ડિલીટ કરી દીધેલા મેસેજીસ પણ સરળતાથી રિકવર કરીને વાંચી શકે છે। એટર્ની અહલુવાલિયાએ પોતાના એક ક્લાયન્ટના સનસનાટીભર્યા કેસનો ઉલ્લેખ કરતા ખુલાસો કર્યો છે કે તેમનો ક્લાયન્ટ જ્યારે સેન ફ્રાન્સિસ્કો ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવી પહોંચ્યો ત્યારે સીબીપીના અધિકારીઓએ તેનો મોબાઈલ ફોન પોતાની કસ્ટડીમાં લીધો હતો અને ફોનના ક્લાઉડ સર્વિસ સાથે લિંક ન હોય તેવા તેમજ કાયમ માટે ડિલીટ કરી દેવામાં આવેલા ખાનગી મેસેજીસ પણ અત્યાધુનિક સિસ્ટમ વડે રિકવર કરીને વાંચી લીધા હતા અને બાદમાં આ જ રિકવર કરેલી ગુપ્ત માહિતીનો ઉપયોગ તે વ્યક્તિની અમેરિકામાં કાયદેસર એન્ટ્રી રોકવા માટે કરવામાં આવ્યો હતો। આ અંગે એટર્ની અહલુવાલિયાએ વિડીયોમાં સાફ કહ્યું છે કે શું આઈસ કે સીબીપી તમારા ડિલીટ કરેલા મેસેજ વાંચી શકે છે? તો તેનો સીધો જવાબ હામાં છે, કારણ કે આજના આધુનિક યુગમાં અત્યાધુનિક ફોરેન્સિક ટેકનોલોજી અને એઆઈ ટૂલ્સના કારણે આ બધું જ કાનૂની રીતે શક્ય બન્યું છે। જો આપણે સીબીપીની સત્તાવાર નીતિની વાત કરીએ તો તેમના બોર્ડર સર્ચ ઓફ ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ આદેશ મુજબ અધિકારીઓ પાસે બે પ્રકારની તપાસ સત્તાઓ છે, જેમાં પ્રથમ બેઝિક સર્ચ હેઠળ કોઈ પણ ખાસ શંકા વગર ફોનમાં સંગ્રહિત માહિતી જોઈ શકાય છે, જ્યારે બીજા એડવાન્સ સર્ચ હેઠળ જો વ્યાજબી શંકા કે રાષ્ટ્રીય સુરક્ષાની ચિંતા હોય તો ઉચ્ચ અધિકારીઓની કાયદેસર મંજૂરી લઈને બહારના સાધનો વડે ડેટા ક્રોસ એનાલિસિસ કે કોપી કરી શકાય છે। જો કે સત્તાવાર નિયમ મુજબ સીબીપી ફોનની અંદરથી ક્લાઉડમાં રહેલા રિમોટ ડેટાને જાણી જોઈને એક્સેસ કરી શકતું નથી, તેથી મુસાફરી વખતે ફોનને એરોપ્લેન મોડમાં રાખવાની સલાહ અપાય છે। સરકારી આંકડા મુજબ નાણાકીય વર્ષ 2025માં કુલ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓમાંથી માત્ર સાવ નજીવા એટલે કે 0.01%થી પણ ઓછા મુસાફરોના ઇલેક્ટ્રોનિક સાધનોની તપાસ કરવામાં આવી હતી। જોકે સીબીપીની લિખિત નીતિમાં પરમેનન્ટલી ડિલીટેડ મેસેજ રિકવર કરવાનો સીધો ઉલ્લેખ નથી, પરંતુ એડવાન્સ્ડ ફોરેન્સિક ટૂલ્સથી તે શક્ય બને છે। આ સિવાય આઈસીની પોતાની અલગ નીતિઓ છે અને જો સીબીપી દ્વારા ફોન કે ડેટા ટ્રાન્સફર કરાય તો આઈસની કાનૂની પ્રક્રિયા લાગુ પડે છે। સામાન્ય રીતે આઈફોન જેવા ડિવાઇસમાં રિસેન્ટલી ડિલીટેડ ફોલ્ડરમાં 30 દિવસ સુધી ડેટા રહેતો હોવાથી તે સરળતાથી પકડાય છે। પ્રાઇવસી નિષ્ણાતો સલાહ આપે છે કે મુસાફરી કરતા પહેલા સંવેદનશીલ ડેટા અને રિસેન્ટલી ડિલીટેડ ફોલ્ડર સાફ કરવા જોઈએ અને બિનજરૂરી એપ્સ દૂર કરીને ફોનને મિનિમલ સ્ટેટમાં રાખવો જોઈએ, જે તમને મુશ્કેલીના સમયમાં મુકતા બચાવી શકે છે। દોસ્તો,
વિદેશ પ્રવાસ કરતા કે અમેરિકામાં રહેતા આપણા તમામ ગુજરાતીઓને આ વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.